મોટી બા તમે મોટી બા તમે ઠીક તો છો ને? તમને કઈ થયું તો નથી ને? મોટી બા આયાને તમારી સાથે બહુ જ ખરાબ કર્યું છે. આને તો પોલીસ સ્ટેશન આપણે મોકલીશું. તમે ચિંતા નહીં કરો, આને છોડીશું નહીં. ચિરાગ, એની કોઈ જરૂર નથી. આયાને મને કિડનેપ નથી કરી. મેં મારી જાતે જ કિડનેપ કરાઈ છે. જેમાં આયાને મને મદદ કરી. હા, તમે શું કહી રહ્યા છો? હા સરગમ, આ બધું તને બચાવવા માટે કર્યું છે બેટા. ધ્વનિતના ગયા પછી તું સાવ હતાશ થઈ ગઈ હતી. સ્યુસાઇડ કરવાની વાતો કરવા લાગી હતી. અને આ સમયે મરવાના વિચારો આવે. તારી આંખોમાં મેં દુઃખ અને હતાશા જોઈ. મને ખબર પડી ગઈ હતી કે તું કોઈ ઊંધું પગલું ભરવાની છે. તારા મનમાંથી આ બધા વિચારો કાઢવા માટે હું સીધી આયાન પાસે પહોંચી ગઈ. અને મેં જેને કહ્યું તને ફોન કરવા માટે. એટલે મોટી બા તમે પોતાની જાતને જાતે જ ગાયબ કર્યા હતા? હા, પણ મોટી બા એટલીસ્ટ એક વાર તો તમારે મને કહેવું હતું. હું કોઈને જાણ નથી કરવા માંગતી ચિરાગ. કારણ કે હું જો કોઈને પણ જણાવતે તો સરગમને ખબર પડી જવાના ચાન્સીસ વધી જતા. એટલે મેં આ બધું છુપાવ્યું. દરેક વસ્તુ પાછળનું એક કારણ હોય છે. પછી જો સરગમે ખાધું પીધું ના હોત તો એના શરીરમાં નબળાઈ આવી જાત. અને એટલા માટે જ જાણી જોઈને દક્ષાબેનને આપણા ઘરે મોકલ્યા કે સરગમ એમના બહાને જમી શકે. એટલે દક્ષાબેન તમારા માણસ હતા? એટલે મીરા કાકીને ફસાવવામાં દક્ષાબેનનો હાથ નહોતો? હા, મીરા આંટીના ફોનમાં જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન ખોટું હતું. મેચ કર્યું હતું કોમ્પ્યુટરથી. અને જે ઇન્સ્પેક્ટર મીરા આંટીને લઈ ગયા હતા એ મોટીબાના ઓળખીતા હતા. આ સરગમ ભાભી કોઈ આડાવડા વિચારો ના કરે અને બિઝી રહે એટલા માટે આ ખોટું ટેન્શન ઊભું કરવામાં આવ્યું હતું. સરગમ, મીરા આંટી જ્યારે ફસાયેલા હતા તો મને બીજા કોઈ વિચારો નહોતા આવી રહ્યા. તમે આ બધું કર્યું મારા માટે. હા બેટા, એ વખતે તું કંઈ પણ સાંભળવાની કે માનવાની હાલતમાં જ નથી. બસ એક જ તો નથી કે ધ્વનિત ચાલ્યો ગયો એટલે તારું જીવન અર્થવિહીન છે. બેટા, આ બધામાંથી બહાર કાઢવા માટે મેં આ બધું કર્યું. ના બેટા, તમને ખબર છે હું એક રાત પણ નિરાંતે સૂતી નથી. અને તારી ચિંતામાં હું પણ. તું આડાવડા વિચાર કરતી હતી ને ત્યારે મને તારી બહુ જ ચિંતા થતી હતી. હું આશા રાખું છું કે હવે એવા ઊંધા વિચારો તારા મનમાં નહીં આવે. સરગમ ભાભી, મને માફ કરજો. મેં તમારી સાથે બહુ જ ડિસરિસ્પેક્ટફુલ વર્તન કર્યું છે. અને આ કરવું બહુ જરૂરી હતું. તમને બચાવવા બહુ જરૂરી હતા. મને માફ કરજો. હું બહુ નાનો છું તમને કંઈ પણ સમજાવવા માટે. પણ એક વાત જરૂરથી કહીશ, સરગમ ભાભી, કોઈ એક વ્યક્તિના ચાલ્યા જવાથી જીવન પૂરું નથી થઈ જતું. અમે જાણીએ છીએ કે તમે ધ્વનિતને ખૂબ પ્રેમ કરો છો અને કરતા હતા. પણ અત્યારે તમારા જીવનમાં પણ એક પરિવાર છે જેને તમારી જરૂર છે. એટલે મહેરબાની કરીને એવું કોઈ જ ઊંધું પગલું ના ભરતા અને ઊંધા વિચારો ના કરતા. અયાનની વાત બહુ જ સાચી છે. અયાન બેટા, થેન્ક યુ સો મચ મારી મદદ કરવા માટે. હવે તું ચાલ મારી સાથે. આખો પરિવાર તારી સાથે છે બેટા. ના મોટી બા, હજી મારે મોટું પ્રાયશ્ચિત કરવાનું બાકી છે. અને મેં જે કંઈ પણ ભૂલો કરી છે એની સજા મારે ભોગવવાની છે. અયાન, તું પણ અમારા ઘરનો સભ્ય જ છે અને તે જે ખોટું કર્યું એનો તને પસ્તાવો તો છે જ ને?
હા, પણ એટલું પૂરતું નથી. અને થેન્ક યુ કે તમે લોકોએ મને તમારા ઘરનો સભ્ય માન્યો. અને સોરી પણ, મેં તમને લોકોને બહુ જ હેરાન કર્યા છે. મોટી બા, સરગમ ભાભી, તમારું ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા તડકામાં જ ઊભા રહીશું કે પછી ઘરે પણ જઈશું? તમે લોકો નીકળો, હું થોડી વાર પછી આવું છું, મારે થોડું કામ છે. શું થયું? હવે તારે શું કામ છે? જો સરગમ, હવે કંઈ ખોટું પગલું નહીં ભરતી. હા હા, હું એવું કહીશ નહીં કરું. સરગમ, સરગમ, મને વચન આપ બેટા કે ફરી તારો જીવ લેવાનો પ્રયત્ન તું ક્યારેય ના કરતી. નહીતર તને મારા સમશે તું તારા મોટી બાનું મરેલું મોઢું જોઈશ. ના મોટી બા, તમે ચિંતા ના કરો. હવેથી હું એ દિશા તરફ ક્યારેય પાછી નહીં ફરું. પછી ક્યાં જવું છે તારે હમણાં? અચ્છા, હું સમજી ગયો કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. મોટી બા, એમાં વાત એવી છે ને, સરગમ, ચાલ તું મારી સાથે. ના મોટી બા, મેં મીરા આંટીને વચન આપ્યું છે કે હું એમના નિર્ણયનું માન રાખીશ. એમ પણ ગાયત્રી આંટી અને મીરા આંટી બરાબર જ કહે છે. હવે મારે ઘરમાં ના રહેવું જોઈએ. એ ઘરના લોકોને ખુશ રાખવાની જવાબદારી મારી છે અને હું બધાને ખુશ જોવા માંગુ છું. અને એ પરિવાર તારી સાથે જ ખુશ છે સરગમ. પણ મોટી બાપ, એક શબ્દ ના બોલતી. કહ્યું ને, ચાલ મારી સાથે, ચાલ. સૌથી પહેલા તો મારે મોટીબાની નજર ઉતારવાની છે. મોટીબા, મોટીબા, મોટીબા,